સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચોથર નેસડા ગામના ગ્રામજનોએ પાણીની સમસ્યાને લઈને ગતરોજ વાવ મામલતદાર કચેરી આવી પહોંચીને પાણી નહીં તો વોટ નહીં તેમજ મતદાન બહિષ્કાર કરવા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આજે સતત બીજા દિવસે ગ્રામજનોએ ચોથર નેસડા ગામે નેતાઓને પ્રવેશબંધીના બેનરો મારી વિરોધ નોંધાવ્યો હતો. બેનરમાં જણાવ્યા મુજબ ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય નેતાઓના પ્રવેશ પ્રતિબંધ છે. પાણી નહીં તો મત નહીં તેમજ રાજકીય ધરણાઓનો ભોગ બનવો નથી. લોભામણી સ્કીમોનો લાભ જોઈતો નથી. ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરો જેવા સૂત્રોચ્ચાર કરી અમારી સમસ્યા જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી સમગ્ર ગામે ઉચ્ચારી હતી. વાવ તાલુકાના ચોથર નેસડા ગામ સરહદી વિસ્તાર અને એમાં અમે અમારા માટે એમ કહેવાય છે કે પાણી પીવા માટે માણસોને નથી મળતું, અમને ખુદને બરોબર. અને આ તો ઠીક છે, મૂળ હતી અત્યારે આડાવાળા મૂળ ગમે તે ટેન્કર લઈને દો ભરી આવો હા અને બાપડા નથી એના પાસે શું ગરીબ વસ્તી તો બાપડી અત્યારે મરે જ છે ને. અને એના માટે કરીને અમે ખૂબ રજૂઆત કરી, કોઈ અમારું સરકાર અરે નથી સાંભળતું. અને બાકી એમ કે ભાજપના વ્યક્તિઓ છે ને શેરથી દોડવાનો છે. જ્યાંથી આ કેનાલ નીકળી જ્યાંથી અમારી પાઇપલાઇન નીકળે અહીંયાથી રૂપિયા ખાય છે અને હોમાં આલે છે કનેક્શન બરોબર. આખા તંત્રને બાપડાને ભલે હા કોન્ટ્રાક્ટોને બીજાને બધાને ધમકી આપે છે, પણ કોઈ સમસ્યા અમારે ચોથર નેસડા ગામની થતી નથી. અને આમાં જે રૂપિયા ખાય છે અને હપ્તા ઉઘરાવે છે, જેમ દારૂના હપ્તા ઉઘરાવે એમ પોણના હપ્તા ઉઘરાવે છે. અને આજથી અમારા ચોથર નેસડા ગામમાં કોઈને આવવાનું નહીં. સંપૂર્ણ ચોથર નેસડાનો સમક્ષ છે. હા, ચૂંટણીનો બહિષ્કાર છે. પછી મારે પાણી પીવું તો પાણી જાય નહીં. ક્યાં ગામમાં? નેડામાં પાણી કેટલું જાય નહીં. પછી બોલો તો બોલો અને પાણી જ્યાં તો કટવી અને વોટ કરતી નહીં આવવાનો. પાણી ના આવે તો વોટ બીજું કોઈ નથી. હા, ગાય તસી મળે, ગાય ભાવ બી તસી મળે. કેટલા દાડા પાણી નથી આવતું? આ 4-5 મહિને પાણી આવતું નથી. અને નેડો પછી અમે જોશી અમે જાવ ને અમે ગાડી જાવ ને ખારું પાણી ને અને થઈ ગયા ઝાલા. ગામમાંથી હું પૂજારી બોલું છું કે અમારા ગામમાં 4 થી 5 મહિનાથી પાણી બિલકુલ આવતું નથી. તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું જો અમને પાણી પૂરું નહીં પડે તો. આ દિવસમાં જ આવવું જોઈએ પાણી. જો પાણી ન મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ. તમે આ બાબતે કોઈ દિવસ રજૂઆત કરી? અંદર મામલતદારમાં આવેદનપત્ર આપ્યું અને ચૂંટણીનો બહિષ્કાર કરશે એવું પણ લખી આપ્યું. તમારું નામ? ચતુર્દાસ શાલિગ્રામ સારજી. નેસડામાં છેલ્લા 6-7 વર્ષથી પાણીની સમસ્યા રહે છે. અમે દર વર્ષે આવેદનપત્ર આપવા જઈએ છીએ પણ એનું કોઈ સમાધાન થતું નથી. ને ભાજપ સરકાર એવું કહે છે કે અમે હર ઘર નળ એટલે પાણી ઘરે ઘરે પહોંચાડીશું, પણ અમારા ગામમાં છેલ્લા કેટલાય વર્ષથી હજી ઘરે શું પણ ગામમાં પણ પાણી આવ્યું નથી. ને ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે, એ વાતો બધી ખોટી સાબિત થાય છે. ને અમે ગઈકાલે આવેદનપત્ર આપવા ગયા હતા ને ચૂંટણીનો બહિષ્કાર માટે આવેદનપત્ર આપ્યું છે ને ગામમાં બેનર પણ લગાવી દીધું છે. માટે કોઈ રાજકીય નેતા કે કોઈ પક્ષવાળા ગામમાં મત માગવા માટે આવવું નહીં ને ખોટી લાલચો આપવી નહીં. અમારા ચોથર નેસડા ગામમાં પાણીની કાલે અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું, પણ હવે કોઈ પાણીનો ઉકેલ આવે એમ છે નહીં. કોઈ પક્ષવાળા કોઈ ગામની અંદર એન્ટ્રી કરવી નહીં. ને અમે ચૂંટણીનો સખત વિરોધ કરીએ છીએ કે પાણી આવશે તો જ મત મળશે. બાકી 6-7 વર્ષથી તો પાણીની કાયમની આ રહ્યું જ છે રોમાયણ. કોઈ આની અંદર મહેરબાની કરીને કોઈ રાજકીય પક્ષને કોઈ લેવા જેવા નથી અમારે, પણ કોઈ એન્ટ્રી કરવી નહીં. પાણી આવે તો મત મોગવા આવજો ને કે આવતા નહીં. બનાસકાંઠા જિલ્લાના દિયોદર એએસપી અને ભાભરના પીએસઆઈના વિરુદ્ધમાં ભાભરના રાઠોડ મહેશી સનુભા નામના દરબાર સમાજના યુવાને ચૂંટણી કમિશનરમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ગત તારીખ 23/4/2024 ભાભર શહેરમાં બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સાંજે 8:30 કલાકે જાહેર સભા રાખેલી હતી.
જ્યારે એએસપી દિયોદર પણ ત્યાં બંદોબસ્ત માટે આવેલ હતા. ફરિયાદી સામાજિક કાર્યકર હોય રાજકોટ સંસદીય મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર અભદ્ર ટીકા ટિપ્પણીઓ કરતા આ અંગે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે એએસપી દિયોદરવાળાએ ડિટેન કરી બાબર પોલીસ સ્ટેશન મોકલેલા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સભા પૂરી થશે એટલે તમને મુક્ત કરવામાં આવશે તેવું જણાવેલ, જેથી પીએસઆઈ એનપી સોનારાએ એએસપી દિયોદર સુબોધ રમેશ માનકરને ફરિયાદીના વિરોધમાં કાન ભંભેરી કરેલી કે આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધના માણસ ધરાવે છે અને બીજેપી સંગઠનની ભલામણ છે કે આને ગમે તે ભોગે સરખો કરવો પડશે, જેથી એએસપી દિયોદરવાળાએ ફરિયાદીને અશોભનીય અને બિનસંસદીય ભાષામાં તમારી સમક્ષ લખી ન શકાય તેવી વિભત્સા ગાળો આપેલી, કહેલ કે હું રોજે રોજ રિપોર્ટિંગ લઈશ, હવે પછી તારે બીજેપીના રેખાબેન ચૌધરીની તરફેણમાં મત પડે તેવું દરેકને કહેવાનું છે, નહીતર તને ખોટા કેસમાં ફસાવી દઈશ અને આ વિસ્તારમાંથી તડીપાર કરાવી દઈશું. લોકતંત્રની પ્રણાલિકા અને તંદુરસ્ત લોકશાહી માટે તટસ્થ અને નિષ્પક્ષ ચૂંટણી થાય તેવો વહીવટ અને વ્યવસ્થા કરવાની પોલીસ ચૂંટણી અધિકારીને સમગ્ર વહીવટી તંત્રની ફરજ છે. તેમ છતાં ઉપરોક્ત બંને અધિકારીઓ નીતિ નિયમો નેવે મૂકી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત આપવા માટે ફરિયાદીને માનસિક ટોર્ચર કરતા હોય ત્યારે આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવું સ્પષ્ટપણે જણાઈ આવતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી તેમને દૂર રાખવા જણાઈ આવતા હોય બનાસકાંઠા જિલ્લા મત વિસ્તારની ચૂંટણીનું પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી તેમને બનાસકાંઠા જિલ્લા સંસદીય મત વિસ્તારમાંથી બહાર રાખવા તેમજ તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી રજૂઆત ચૂંટણી પંચના અધિકારીઓને કરવામાં આવી હતી. શહેરમાં ભાજપની મિટિંગમાં અમારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલા જે અભદ્ર રોટી બેટીનો વ્યવહાર માટે જે અશબ્દો કાઢ્યા હતા એમના વિરોધમાં અમે ભાજપના મિટિંગમાં જાહેર વિરોધ કરી અમને બાબર પીએસઆઈ અને એએસપી દિયોદર રમેશ માનકર સાહેબે અમને ડિટેન કરી અને બાબર પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અભદ્ર વ્યવહાર કરી, ખોટી ગાળો બોલી, ધમકાયા અને ભાજપને મત કરવા પછી એવા ખાનગી મોબાઈલો લઈ અને જાહેરમાં નહીંતર કે તમને ખોટા કેસોમાં ફસાવી નાખીશ એવું અમને ધમકી આલી અને અમારા સમાજ વિરોધી ખૂબ ખરાબ શબ્દો બોલ્યા. એના વિરોધમાં આજે અમે ચૂંટણી અધિકારીને ફરિયાદ આપેલી છે. લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌ ઉમેદવારો પોતપોતાના મત વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યારે અંબાજી ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભા યોજી હતી. સભામાં કાર્યકર્તાઓનો અભાવ જોવા મળ્યો હતો, પણ ગેનીબેન આક્રમક જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાની પ્રજાના આશીર્વાદ કોંગ્રેસ સાથે છે. જિલ્લા પોલીસ તંત્ર અને ભાજપા ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે પોલીસ તંત્રે ચૂંટણી વ્યવસ્થાનો ખ્યાલ રાખવો જોઈએ. એક ઉમેદવારની પાછળ 5-5 ગાડીઓ ના રાખો. ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે એક્સ સીએમ નથી. પોલીસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આટલું પ્રોટેક્શન ન આપવું જોઈએ. તમે કાયદા સાથે સંકળાયેલા છો. તમારા માટે બધા ઉમેદવાર એક સરખા છે. ક્ષત્રિય સમાજને કોઈ પક્ષનો વિરોધ નથી, સમાજનો વિરોધ નથી. માત્ર એક જ ઉમેદવારની ટિકિટ કાપો. ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી. કોઈ સમાજ નાનો હોય કે મોટો હોય પણ તેમની બહેન દીકરીની અસ્મિતા ઉપર કોઈ સવાલ કરે તો ત્યારે તેનું ખૂન ઉકળતું હોય છે. ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપર ગેનીબેન ઠાકોરે પલટવાર કરતા જણાવ્યું હતું કે ભાજપની સભામાં કહ્યું હતું કે રજનીશભાઈ પટેલ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ઘમંડ છે કે તેમને પૂછો કે બનાસકાંઠાની સીટ કેટલા મતોથી જીતવાના છો. આખી દેશની જનતાના મતદારોનું અપમાન છે. હજી મતદાન થયું નથી અને ગણતરી થઈ નથી. તેમના માણસો જાતે જ પીએમ બનાવી નાખે છે. ભાજપાનું દમણ છે, માટે આ વખતે દેશની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે તેમ જણાવ્યું હતું. અંબાજી ટિકિટ મળી ત્યારે એક આસ્થાનું કેન્દ્ર આપણું સૌનું, અને ટિકિટ મળે ને માં જગદંબા 51 શક્તિપીઠના આશીર્વાદ લેવા પડે. એ આશીર્વાદ લીધા પછી સમગ્ર જિલ્લાની અંદર જે એક પાર્ટી અને આપણી લોકશાહીના ભાગરૂપે લોકસંપર્ક કરવો જરૂરી છે. મતદારો સુધી પહોંચી એને જે અમારી વાત મૂકવાની વાત મૂકીએ છીએ અને સમગ્ર જિલ્લાની જનતાના આશીર્વાદ આ વખતે કોંગ્રેસ સાથે છે. મારે આપના માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટને કહેવું છે કે આ ચૂંટણી છે, ચૂંટણીમાં તમે કાયદો અને વ્યવસ્થાની ખ્યાલ રાખો. ઉમેદવારની પાછળ 5-5 ગાડીઓ, ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે કોઈ એવા એક્સ સીએમ કે એ ટાઈપનું નથી કે તમારે બધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એવડું બધું પ્રોટેક્શન આપવું પડે અને કાયદા સાથે સંકળાયેલા છો
એટલે તમારા માટે બધા ઉમેદવારો હરખા ને એવા એમને ઉમેદવારને એવા કોઈ જીવનું જોખમ હોય અને એવી કોઈ માગણી કરેલી હોય તો પણ તમારે લોકો સમક્ષ મૂકવી પડે કે એમને આવડા પ્રોટેક્શન વગેરે પ્રચાર નથી કરી શકે એમ, અને બનાસકાંઠાના કયા લોકો કયા સમાજો કે જેનો એમના જાન ઉપર ખતરો હોય, એટલે પોલીસનું કામ કરે, વહીવટી તંત્રનું કામ કરે, અને આ વખતે કોંગ્રેસ પાર્ટીના સર્વ આગેવાનો સાથે મળીને ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે અને 7 તારીખે મતદાન કરીને કોંગ્રેસને આશીર્વાદ આપશે. ક્ષત્રિય સમાજનો ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે અને કાલે ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા રેલી પણ અંબાજીથી પ્રારંભ કરવામાં આવી હતી, તો તેનો હવે કોંગ્રેસના અંદર કેટલું નુકસાન થઈ શકે છે? કોઈ પણ સમાજની અસ્મિતાનો સવાલ હોય એટલે પોતાની સરકાર પાસે કોઈ એક વ્યક્તિ માટેની માગણી હોય. ક્ષત્રિય સમાજને કોઈ પક્ષનો વિરોધ નથી, કોઈ સમાજનો વિરોધ નથી, માત્ર એમની એક નજીવી માગણી કે અમારી બેન દીકરીઓ માટે આ રીતના શબ્દો ઉચ્ચારેલા છે અને માત્ર તમે એક જ વ્યક્તિની ટિકિટ કાપો, એનાથી વધારે ક્ષત્રિય સમાજને બીજી કોઈ જ માગણી નથી. અને આટલી માગણી એ ઘમંડ એમ કે અમારે તો કોઈની જરૂર નથી, અમારી સીટો તો બધી 5 લાખથી પ્લસ જીતવાની છે. ત્યારે હંમેશા આપણો ઇતિહાસ કહે છે, સંસ્કૃતિ કહે છે કે જ્યારે કોઈ પણ પરિવાર નાનો હોય કે મોટો હોય, કોઈ સમાજ નાનો હોય કે મોટો હોય, પણ એની બેન દીકરી કે અસ્મિતા સામે કોઈ સવાલ ઉભો કરે ત્યારે એનું ખૂન, એનું લોહી ઉકળતું હોય અને એના ભાગરૂપે ક્ષત્રિય સમાજ આ લોકશાહી છે કે એની અંદર કોઈ હિંસા ના થાય કે બીજી કોઈ કાર્યવાહી ના થાય, માત્ર લોકશાહીની અંદર એ લોકશાહીમાં બોલેલો છે અને લોકશાહીનો જે શસ્ત્ર કહેવાય એ મત છે. એટલે મત આપી અને 7મી તારીખે ક્ષત્રિય સમાજ એના ઘમંડને તોડી અને આશીર્વાદ આપશે એવો મને 100% ભરોસો છે. ભાજપાની પણ સભા યોજી હતી, એમાં પ્રદેશ મહામંત્રી હેજીભાઈ પટેલે કીધું કે અમે પીએમને ત્રીજી વખત પીએમ બનાવવા જઈ રહ્યા છે, શું કહેશો? એ એમના ઘમંડ છે. બધી સીટો હોય તો 5 લાખ પ્લસ થી કહેતા હતા, તો હવે ઇન્ટરવ્યુ લો આજે કે બનાસકાંઠાની સીટ કેટલા લાખે જીતવાના છે, એ પેલું ઇન્ટરવ્યુ એમનું લેજો. પ્લસ 5 લાખ પ્લસ ની વાત એમાં પણ એ કદાચ આવરી લેશે. બીજું એ આ આખા દેશની જનતાનો મતદારોનું અપમાન છે. કોઈ પણ હજી મતદાન થયું નથી, ગણતરી થઈ નથી અને એ પોતે જાતે જ એમના જ માણસો ત્રીજી વખત પીએમ બનાવી દે તો એ પ્રજાના જે મતદારો છે એના ઉપર એમને એક અવિશ્વાસ અને માનું ત્યાં સુધી એક જાતનું એમનું ઘમંડ, અને ઘમંડ છે ત્યારે સમગ્ર દેશની જનતા આ વખતે કોંગ્રેસને આશીર્વાદ આપશે. વડગામમાં આજે ભાજપ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ક્ષત્રિય સમાજના યુવકો વિરોધ નોંધાવવા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં દોડી આવ્યા હતા. જો તે ક્ષત્રિય યુવકો કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના હસ્તે વડગામ વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય યુવાનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે વડગામમાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે વડગામ પોલીસે વિરોધ કરી રહેલા 17 જેટલા યુવકોની અટકાયત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સર્વ સમાજની બેઠક ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષસ્થાને બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલની હાજરીમાં સર્વ સમાજની બેઠકનું આયોજન કરાયું હતું. થરાદમાં સર્વ સમાજની જાહેર સભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ 100% મતદાન કરવા અંગે લોકોને અપીલ કરી હતી. તો બીજી બાજુ આવનાર 1 મેના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા ડીસા ખાતે હોય સાંસદ પરબતભાઈ પટેલે લોકોને સભામાં હાજર રહેવા અનુરોધ કર્યો હતો. આજના આ પ્રસંગે થરાદના ગ્રામીણ તેમજ થરાદ શહેરના સર્વ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.